ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ખંભાળિયા તાલુકાના લાલપડા ગામે એક પ્રગતિશીલ ખેડૂત મિત્રની વાડીએ. તો આપણે અહીંયા એમની પાસેથી માહિતી લેશું કે એમને કોરોમંડલની દવાનો પ્રચંડનો ઉપયોગ કર્યો છે, જેમાં એને લશ્કરીથી લીલી અને દરેક પ્રકારની ઈયળ દેખાતી હતી. તો એ ભાઈનો અભિપ્રાય જાણશું. શું નામ આપનું? મારું નામ કદાવલા હર્ષિરાજ. કદાવલા હર્ષિરાજ, ગામ લાલપેડા. ગામ લાલપડા. મોબાઈલ નંબર તમારો? 9913353436. તમે કઈ દવાનો કોરોમંડલનો ઉપયોગ કર્યો? પ્રચંડનો ઉપયોગ કર્યો છે. તો પ્રચંડનો ઉપયોગ કર્યો છે. તમે પંપે પ્રમાણ શું રાખેલું હતું? 16 મિલી. દવા ક્યારે મારેલી હતી? 6 દી પહેલા. 6 દી પહેલા. સરસ. તો તમારે 6 દી પહેલા શું દેખાતું હતું મગફળીમાં? ઈર વધારે હતી. ઈર વધારે હતી, બરાબર છે. અને અત્યારે આપણે 6 દી પછી ઊભા છીએ. અત્યારે ક્યાંક એકાદી જોવા મળે. ક્યાંક એકાદી. એટલે તમે એમ કહી શકો કે રિઝલ્ટ સારામાં રિઝલ્ટ સારું છે. બરાબર. તમારે કઈ કઈ ટાઈપની ઈયળ હતી? બધી ઈયળ લશ્કરી ઈયળ હતી. લશ્કરી ઈયળ હતી, બધી ટાઈપની ઈયળ હતી. સફેદ હતી, કાબરી હતી, લીલી હતી. બરાબર છે. તો તમારા પ્રમાણે પ્રચંડનું રિઝલ્ટ શું કહી શકાય? ના, સારું છે રિઝલ્ટ. સારું છે. તો તમે બીજા કોઈ ખેડૂત મિત્રોને ભલામણ કરશો? ના, પાકું. બરાબર. તો આજે આપણે લાલપડા ગામના જે પ્રગતિશીલ ખેડૂતને મિત્રને ત્યાં આવ્યા છીએ. તો ત્યાં પ્રચંડનો ઉપયોગ કર્યો છે, બરાબર છે, 16 ml થી. અને પ્રચંડમાં અત્યારે દરેક પ્રકારની ઈયળ એ ભાઈને મરેલી દેખાય છે. અને તમે જોઈ શકો છો કે અત્યારે આ જગ્યાએ નવા કોરની પણ શરૂઆત થઈ ગઈ છે, બરાબર છે, જોઈ શકો છો. ચાલો, તો બધા ખેડૂત મિત્રોને ભલામણ એવી ખરી કે અત્યારે જ્યાં લશ્કરી, લીલી કે કાબરી ઈયળનો એટેક હોય તો એમાં કોરોમંડલની પ્રચંડ દવાનો 16 ml ઉપયોગ કરવો જોઈએ, જેથી તમને સારામાં સારું પરિણામ મળી શકે. થેન્ક યુ. આભાર.